વિક્રમ સંવત 2081 શ્રાવણવદ નોમ, તારીખ 17/8/2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામમાં ભજન હોલમાં બિરાજમાન વાલા વાલા મહારાજ અને મહારાજના થઈને જીવનારા આપ સૌ કોઈને મારા ભાવથી જય સ્વામિનારાયણ. રવિ સભા અંતર્ગત આવો નજીક થઈએ ભાગ 84 હાઉસ વાઇફની સેલરી. તો આવો આપણે નજીક થઈએ ભાગ 84 હાઉસ વાઇફની સેલરી. કોઈના સ્થાન પર રહી કામ કરો જો જ્ઞાન. આ વ્યાસાસને બેહીને કથા કરો. કેટલું એ કઠણ છે તેની તો જ પડે છે ભાન. કોઈના સ્થાન પર રહી કામ કરો જો જ્ઞાન. કેટલું એ કઠણ છે તેની તો જ પડે છે ભાન. એક નાના એવા કુટુંબની સ્ટોરી કહું છું. એક કુટુંબ હતું, એમાં ડોશીમાં હતા, દીકરો ને દીકરાની વહુ, 3 જણા. છોકરો જરાક આમ માની હતો અને જરાક બોલીનો ઓખર હતો, પણ એની માં બહુ ડાઈ હતી, હોશિયાર, અને છોકરાની પત્ની પણ બહુ ડાઈ હતી. આમાંથી આપણે શીખવા જેવી વાત છે ઘણી બધી, તે સૌ શીખજો. એક દિવસ એ ડોશીમાં જે શારદાબેન, તેમનો દીકરો અભિષેક અને વહુ ત્રણેય સાથે બેસીને ભોજન કરતા હતા. જમતા જમતા દીકરા અભિષેકે એમની પત્નીને ટોણો મારતા કહ્યું, અલી તું રોજ રોટલી શાક જ બનાવે છે, રોટલી શાક જ, રોટલી શાક જ. રાંધવામાં આટલી બધી આળસુ? માપે આળસ રાખ. તું તો હાઉસ વાઇફ જ છો, બીજું કામ જ શું હોય તારે? હાઉસ વાઇફમાં સમજાણું ને, ઘરમાં જે રહીને ઘરકામ કરતા હોય એવા પત્નીને હાઉસ વાઇફ કહે છે. નોકરીએ જતા હોય ને જોબ વાઇફ કહેતા છે, આપણને ખબર નહીં શું કહેતા હોય. આમ ભાઈ બોલ્યા એટલે એમના પત્ની રેખાએ શાંતિથી જવાબ આપ્યો, સાંભળો, આજે મેં ખીર બનાવવાનું નક્કી જ કર્યું હતું, પરંતુ પૌવા ઘરે હતા નહીં, કાલે ચોક્કસ બનાવીશ. આ સાંભળીને અવેશિક જમવાનું પૂરું કરીને ઊભો થઈ ગયો. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. આ ભાઈ ઊભો તો ત્યાં જ, પણ એણે દરવાજો ખોલ્યો નહીં, એટલે આ પત્નીને જમતા જમતા ઉઠીને દરવાજો ખોલવો પડ્યો. આ છોકરાની બાઈએ જોયું, એના મનમાં એમ થયું કે આ ઠીક નહીં, એટલે બોલી, બેટા અભિષેક, તે બારણું ખોલ્યું હોત તો બિચારી શાંતિથી જમી શકત ને, એને ઉઠીને ખોલવું પડ્યું. અભિષેક ભાઈએ જવાબ આપ્યો, સોરી મમ્મી, મારી પાસે એવો ટાઈમ નથી, મારે ઓફિસ જવામાં મોડું થાય છે. બીજા દિવસે સવારે અભિષેક ફરીથી પોતાની ફાઇલ શોધી રહ્યો હતો અને ગુસ્સામાં એણે આખો રૂમ વ્યસ્ત વ્યસ્ત કરી નાખ્યો. તેની પત્ની રૂમની હાલત જોઈને બોલી, શું કરો છો? આ સાંભળતાની સાથે પેલો હળગ્યો, તારે આખો દિવસ બીજું કામ જ શું હોય? આ વડીલોના કહેવાથી હાઉસ વાઇફ સાથે લગ્ન કરીને મેં જિંદગીની સૌથી મોટી ભૂલ કરી નાખી. હાઉસ વાઇફ સાથે લગ્ન કરી. આટલું કહીને તડફડિયા ભાઈ ઓફિસે જવા નીકળી ગયા. આવું હોય છે. જ્ઞાન બહુ ક્રોધ કરીને જેમ તેમ ન બોલાય. જ્ઞાન બહુ ક્રોધ કરીને જેમ તેમ ના બોલાય. કોઈનું દિલ દુખાય તો હરિવર નારાજ થાય. એના દિલમાં હોય ને ભગવાન, કોઈનું દિલ દુખાય તો
હરિવાર નારાજ થાય. પતિને કઈ પરવાનો નથી આપી દીધો, જેમ આવે એમ ભય ભય કરવાનો. બચારી આ વહુની આંખમાં આંસુ આવી ગયા. એની સાસુએ દીકરીની આંખમાં આંસુ જોયા. એના મનમાં એમ થયું કે મારો દીકરો પણ જરાક વધારે પડતો આવું કરાતું છે, આને મારે પાઠ ભણાવવો પડશે. જોયું, આ માતાજી એના છોકરાની જ ભેર તાણે એ રીતના હાવ આંધળા દુર્યોધનના બાપ જેવા નહોતા. વિચારવા નહોતા કે વાંક આનો છે, આને મારે પાઠ ભણાવવો પડશે. બીજે દિવસે સવારે અભિષેકે ચા માટે બૂમ પાડી, અરે ઓય ચા ગઈ, ગરમા ગરમ જલ્દી ચા લાવ. ત્યારે એને મમ્મીએ સોફા ઉપરથી જ બેઠા બેઠા કહ્યું, બેટા વહુ નથી. કેમ? તે કાંઈક કામથી એના પિયર ગઈ છે. કોને પૂછીને ગઈ? મને પૂછીને ગઈ. કેમ? મેં કહ્યું બેટા જે ઠીક. અભિષેકે જ્યારે એની મમ્મીને ચા માટે કહ્યું તો પછી ચા મમ્મી. ત્યારે મમ્મીએ જવાબ આપ્યો કે હા બેટા બનાવીને હું પણ પી લઈશ થોડીક. બનાય કાંઈ વાંધો નહીં. હો આ સમજી ગયો, આ ચા બનાવવાની થઈ. અભિષેકે કમને પણ ચા બનાવી. ચા પીધા પછી શારદાબેને ટકોર કરતા કહ્યું, વહુ જેવી આ ચા નથી. હા 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 હા, તારી વહુના હાથની ચા એટલે જાણે અમૃત રેડ્યું હોય એવી. એની ચાની તો વાત જ જુદી હશે. બેટા કાંઈ વાંધો નહીં, કાલે ધ્યાન રાખજે, હારી બનાવજે. એટલે કાલનું નક્કી થઈ ગયું. બપોરે અભિષેકે ભીંડાનું શાક ખાવાની ઈચ્છા વ્યક્ત કરી કે મમ્મી આજ મારે ભીંડાનું શાક ખાવું છે. ત્યાં મમ્મીએ કહ્યું, બેટા મને શરીર બહુ દુખે છે, કાલ બનાવજે, હું એ જમીશ. અભિષેકને એમ થયું કે આ તો આખું માથે આવ્યું. એણે ઓનલાઈન ઓર્ડર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મમ્મીએ કીધું, બેટા બહારનું જમવાનું મન નહીં ફાવે. અંતે કંટાળીને દીકરાએ વઘારેલી ખીચડી બનાવી. જમતી વખતે એના મમ્મી બોલ્યા, કે બેટા આમાં થોડાક મીઠાની જરૂર છે, જ્યાં ઊભો થઈને મીઠું લેતો. મીઠું લાવ્યો. પછી કે એક કામ કર, ગરમ પાણી મારે જોઈશ થોડું વધા. ગરમ પાણી લેવા મોકલ્યો. આના ચહેરા ઉપર ગુસ્સો દેખાણો છોકરાને. કરે હું હવે એને થોડું થોડું સમજાવવા માંડ્યું. અંદર ટ્યુબલાઇટ થઈ ખરી કે મારા આવા વર્તનથી મારી પત્નીને દુઃખ તો થતું હશે. હું આવું જ કરું અત્યારે, જેવું મારી બા કરે છે. લાઈટ થયો. સૌએ વિચાર હું ઘટે કે મુજ વર્તનથી જ્ઞાન. મારે તમારે બધાએ સૌએ વિચાર હું ઘટે કે મુજ વર્તનથી જ્ઞાન. બીજા કેટલા થતા હશે દુખી અને હેરાન. કોઈ દી આપણે આ વિચાર્યું છે કે મારા વર્તન વાણીથી બીજા મારા સંપર્કમાં આવનારાને કેટલી તકલીફ થતી હશે, હેરાનગતિ હશે, એનો આપણે કોઈ દી વિચાર નથી કર્યો. બીજાને લઈને આપણને જે તકલીફો છે એની રોજ ઉઠીને વાર માથામાં ચિંતન કરીને માનસી પૂજા કરીએ છીએ. પણ આપણા દ્વારા બીજાને જે તકલીફો પડતી હોય એનો કોઈ દી અંદાજ નથી આપણને. આ મોટો પ્રોબ્લેમ છે. જેમાં પછી એની મમ્મીએ કહ્યું કે મારે આરામ કરવો છે, હું રૂમમાં જાઉં છું. એ રૂમમાં જઈને ડોશીમાં પલંગમાં આડા પડ્યા ને પછી બૂમ પડે, બેટા આવીને મને ચાદર ઓઢાડી દે ને. આનો મગજ તો ગયેલો, પણ હવે થાય હું, મમ્મી છે. ગુસ્સામાં ને ગુસ્સામાં આવ્યો અને ભાઈ ચાદર ઓઢાડી દીધી. ચાદર ઓઢાડીને બહાર આવ્યો ત્યાં ફરી અવાજ આવ્યો, બેટા મચ્છર બહુ વધી ગયા, માળિયામાંથી મચ્છરદાની કાઢીને બાંધી દે ને. આ પગ પછાડતો ગયો, કંઈક બડબડ્યો ને પછી મચ્છરદાની કાઢીને બાંધી. આખા દિવસની મહેનતે અભિષેકની આંખો ખોલી નાખી. બીજા દિવસે સવારે શાક સુધારતા
એ બચારો વિચારે ચડી ગયો, મારું બેટું હાઉસવાઈફનું કામ ખૂબ અઘરું છે. હા, આ મને એમ કે સામાન્ય છે, પણ આ તો ઘણું અઘરું છે. હું પત્ની સાથે ખૂબ ખરાબ વર્તન કરું છું. મને આ તો ખ્યાલ જ નહીં કે આ કેટલો બધો બોજ ઉપાડે છે, કેટલું કામ કરે છે, કેટલી મારી કાળજી લે છે. આજ ખબર પડી કે મને આજ ખબર પડી, કોઈના સ્થાન પર રહી કામ કરો જો જ્ઞાન, કેટલું એ કઠણ છે તેની તો જ પડે છે ભાન. આજ ખબર પડી ભાઈ ભાઈ ભાઈ. એ જી ખરાબ વર્તન કરવું નહીં કોઈની સાથે કદાય, ખરાબ વર્તન કરવું નહીં કોઈની સાથે કદાય, જ્ઞાન સુવર્તનથી સહુને રાજી કરો સદાય. એ જી જ્ઞાન સુવર્તનથી સહુને રાજી કરો સદાય. બોલો ભાઈ, શાક સુધારતા સુધારતા જરા આમ નર્વસ થઈ ગયેલો અને મારી બહુ ભૂલ થઈને મારી પત્નીને ખોટી રીતે હું હેરાન કરતો હતો, મફતની દાદાગીરી કરતો હતો એવો એને અહેસાસ થયો. એમાં ખબર ન રહીને આંગળી ઉપર ચપ્પુ વાગ્યું. અલ્યા મારો હાળો આઘરું છો, અલ્યા લોહી નીકળ્યો. અને એ જ સમયે તેની પત્ની આવી ગઈ. એમ પિયર નહોતી ગઈ તો ટેરેસ પરના રૂમમાં એની સાસુએ બેહાડી દીધી હતી. તેણે આવીને તેની આંગળી ઉપર પટ્ટી બહુ પ્રેમથી બાંધી હતી. પત્નીને જોઈને, એનો પ્રેમ જોઈને, તરત પટ્ટી બાંધી જોઈને હવે ભાઈની આંખમાંથી પસ્તાવાના આંસુ પડ્યા. હવે એને દુઃખ થયું. તેણે માફી માંગતા કહ્યું, તું ઘરે જે કામ કરે છે તે ખૂબ જ અઘરું છે. સોરી હો રેખા, આઈ એમ વેરી સોરી. મને એમ હતું કે તારે ઘરે શું કામ હોય, પણ હવે મને ખબર પડી કે તારા કામની કિંમત તો બહુ મહાન છે. મેં તને ખૂબ હેરાન કરી, સોરી. કિંમત બીજાના કામની જાણવી જ પડે જ્ઞાન. કિંમત બીજાના કામની જાણવી જ પડે જ્ઞાન. નરી પોતાના જ કામની કિંમત કરીએ અને સામાના કામની વેલ્યુ જ મનમાં ક્યારેય ના વિચારીએ, આવા દાંડ ન રહીએ. કિંમત બીજાના કામની જાણવી જ પડે જ્ઞાન. કિંમત બીજાના કામની જાણવી જ પડે જ્ઞાન. જેમ તેમ બોલી કોઈનું, જેમ તેમ બોલી કોઈનું, હે વાલા જેમ તેમ બોલી કોઈનું, જેમ તેમ બોલી કોઈનું, કરવું નહીં અપમાન આપણે, કરવું નહીં અપમાન. કરવું નહીં અપમાન આપણે, કરવું નહીં અપમાન. કોઈનું નહીં. પતિદેવોને તો જાણે છે ને લાયસન્સ હોય પત્નીનું જેમ તેમ બોલીને અપમાન કરવાનું, અને ઓલીને કાંઈ ન બોલાય. આને ગધેડાની જેમ ભૂંક ભૂંક જ કરાય ગમે તે. આવા તે કાંઈ હાલતા છે ડિંડક. પતિએ કહ્યું કે સોરી, હવેથી હું તને ઘરકામમાં શક્ય હોય ત્યાં મદદરૂપ થઈશ કે છો. હવે હું મદદરૂપ થઈશ. આ સાંભળી શારદાબેન સહિત ત્રણેયના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આનંદ થઈ ગયો ઘરમાં. અને હવે સાંભળો, એક અહેવાલ મુજબ જો હાઉસવાઈફ દ્વારા કરાતા વિવિધ ઘરકામો કોઈ બીજા વ્યક્તિ પાસે, પ્રોફેશનલ નોકર માણસ પાસે કરાવવામાં આવે તો તેનો માસિક ખર્ચ ઓછામાં ઓછો 40,000 45,000 થાય. આ કોઈ ડાયા માણસોએ એક્ઝેક્ટલી ગણતરી કરી છે.
કે વાઈફ જેટલું ઘરમાં કામ કરે છે એને એક બાજુ બેહાડી દો અને એના કામ માટે બીજા માણસો રાખી લો અને એને પગાર આપો તો 40-45 હજાર થાય. ત્યારે એટલું કામ ઘરનું એ પ્રમાણે કરે તો એવું કરે કેમ એ જોવા જેવું. કાળજીથી, મમતાથી. 40,000 પગાર થાય ભાઈ. આથી હાઉસ વાઈફના કામને અવગણવાને બદલે તેની કદર કરવી જોઈએ સાહેબ. એ જ ગૃહિણીના ઘર કામનો જ્ઞાન જો દ્યો પગાર. સદગ્રસ્તો, ગૃહિણીના ઘર કામનો જ્ઞાન જો દ્યો પગાર. 40,000 દેવો પડે, કરજો એનો વિચાર. હે ભાઈ, 40,000 દેવો પડે, કરજો એનો વિચાર. તો તમે કહેશો મારે તો માન 15,000 પગાર છે, તો સાનો માનો નિર્માનીપણે દાસ થઈને હળી મળીને રે ને મફતિયા. કદી કોઈના કામને અવગણશો નહીં જ્ઞાન. કદી કોઈના કામને અવગણશો નહીં જ્ઞાન. સૌના કામની કદર કરો. સૌના કામની કદર કરો. અરે સૌના કામની કદર કરો. સૌના કામની કદર કરો. અને વખાણ કરો દ્યોમાં. વખાણ કરો દ્યોમાં. વખાણ કરો દ્યોમાં. વખાણ કરો દ્યોમાં. હાય, કદી કોઈના કામને અવગણશો નહીં જ્ઞાન. કદી કોઈના કામને અવગણશો નહીં જ્ઞાન. અગવડ સહન ન કરીએ. જો હવે અગવડ સગવડની વાત કરું. અગવડ સહન ન કરીએ ત્યાં સુધી તો જરાય. 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 જ્ઞાન કિંમત સગવડની. જ્ઞાન કિંમત સગવડની. અરે જ્ઞાન કિંમત સગવડની. જ્ઞાન કિંમત સગવડની. નથી સમજાતી કદાય. નથી સમજાતી કદાય. ઓ નથી સમજાતી કદાય. નથી સમજાતી કદાય. અગવડ એન્ડ સગવડ. અગવડ સહન કરી હોય ને જેણે, એને જ સગવડની કિંમત સમજાય. બોલો, તમને ખબર છે માંદા પડ્યા પછી જ સ્વાસ્થ્યની કિંમત સમજાય છે. તમને ખબર છે માતા પિતા કે પત્ની કે પતિ જતા રહે પછી જ એનું મહત્વ સમજાય છે. આ બધું આવું છે આ દુનિયામાં. બોલો, હાઉસવાઈફનું કામ એટલું અઘરું હોય છે કે તેને ક્યારેય વેકેશન તો શું, રજા પણ મળતી નથી. વેકેશન તો શું, હાઉસવાઈફને રજા પણ મળતી નથી. હાઉસવાઈફ નામ સરસ છે અને વાત સાચી છે. આપણે ગુજરાતીમાં શું કહે છે, ઘરવાળા. ઘરવાળો તો આ ન કહેવાય. ઘરના ઘરે છે કે બહાર, એટલે ઘરના ઈ કહેવાય. આમ છે, મહત્વના શબ્દો છે. પણ તમે કહેશો કે આવું કેમ થાય છે? બીજું કાંઈ નથી સાહેબ, માન, ઈર્ષ્યા અને અહંકાર દુનિયાભરમાં બધાને નડે છે. એ જ માન, ઈર્ષ્યા, અહંકાર જ્ઞાન અતિ દુઃખદાય. ત્યાગાશ્રમમાં હો, ગ્રહસ્થાશ્રમમાં હો, પુરુષ હો, સ્ત્રી હો, યુવાન હો, બાળક હો, દેશમાં રહેતા હો, વિદેશમાં રહેતા હો, ભણેલા હો કે અભણ હો, કે સત્સંગમાં હો કે કુસંગમાં હો, ઓફિસમાં હો કે ઘરમાં હો, બજારમાં હો કે બગીચામાં હો, માન, ઈર્ષ્યા ને અહંકાર તમારી હારે ને હારે હોય ને તમને બધે ક્યાંક ને ક્યાંક એ નડે 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 ને કંડે. આ કાઢવા જેવા છે. હે જી માન, ઈર્ષ્યા, અહંકાર જ્ઞાન અતિ દુઃખદાય. તેને તજ્યા વિના કોઈ સુખ નહીં પામો કદાય. એ જી 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 જી, તેને તજ્યા વિના કદાય કોઈ સુખ નહીં પામો કદાય.
તેને તજા વિના કોઈ સુખ નહીં પામો કદાચ. સહજાનંદ સ્વામી મહારાજ જય